નમસ્કાર વિદ્યાર્થીઓ, લાસ્ટ 4 લેક્ચરમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર અને યુઝ ઓફ ગોઈંગ ટુનો ઉપયોગ શીખ્યા પછી આજે આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ તરફ આગળ વધી રહ્યા છે. પણ આ ટેન્સ તરફ આગળ વધતા પહેલાં લેટ્સ રિવાઇઝ ઓલ 4 ટોપિક્સ વન્સ અગેન. ઓકે, લેટ સ્ટાર્ટ વિથ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મીન્સ સાદો વર્તમાન કાળ. ઓકે, વાક્યરચના શું છે એની? સબ્જેક્ટ પ્લસ વર્બ, થર્ડ પર્સન હોય તો એસ અથવા તો ઈએસ પ્લસ ઓબ્જેક્ટ, શોર્ટમાં કહેવું હોય તો એસ વી ઓ. એક્ઝામ્પલ જોઈએ તો હી પ્લેસ ક્રિકેટ, આઈ ઈટ આઈસ્ક્રીમ. ઓકે, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. હવે સિમ્પલ પાસ્ટ બનાવવું હોય આ જ વાક્યનું તો વાક્યરચના શું બનશે? સબ્જેક્ટ પ્લસ V2 એટલે કે વર્બનું પાસ્ટ ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ. ઓકે, સબ્જેક્ટ હી હતું તો એનું એ રહેશે. પ્લેઝ હતું આગળ તો પ્લે એ વર્બ ફોર્મ છે તો એનું પાસ્ટ શું થશે? તો શું રહેશે? પ્લેડ. ઓકે, તો હી પ્લેડ ક્રિકેટ. અને આઈ ઈટનું પાસ્ટ ફોર્મ થશે એટ, તો આઈ એટ એન આઈસ્ક્રીમ. ઓકે, હવે એનું સિમ્પલ ફ્યુચરમાં લઈએ તો વાક્યરચના બનશે સબ્જેક્ટ પ્લસ વિલ અથવા તો શેલ પ્લસ વર્બનું મૂળ રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. હવે આગળના જ વાક્યને સિમ્પલ ફ્યુચરમાં આપણે બદલવાનું છે તો શું કરીશું? હી સબ્જેક્ટ છે તો એનું એ રહેશે. વિલ અને શેલ એમાંથી શું આવશે? હી જોડે વિલ. ઓકે, હવે પ્લેડ હતું તો પ્લેડનું પાછું મૂળ રૂપ શું થઈ જાય? તો પ્લે. તો હી વિલ પ્લે ક્રિકેટ. ક્લિયર? આઈ વિલ ઈટ એન આઈસ્ક્રીમ. ઓકે, અને ફોર્થ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે યુઝ ઓફ ગોઈંગ ટુ. આમ કરવા જઈ રહ્યા છે તો એનું શું થશે? તો સબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ ગોઈંગ ટુ પ્લસ વર્બ, વર્બનું કયું ફોર્મ? બેઝ ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ. તો શું બનશે? હી ઇઝ ગોઈંગ ટુ પ્લે ક્રિકેટ. આઈ એમ ગોઈંગ ટુ ઈટ એન આઈસ્ક્રીમ. ઓકે, તો આ 4 ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે ભણી લીધા. હવે નેક્સ્ટ મૂવ ઓન કરીએ છીએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અથવા તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે થાય છે? તો ડેફિનેશન જોઈએ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ઇઝ યુઝડ ટુ એક્સપ્રેસ ધ આઈડિયા that something is happening now. now એટલે કે અત્યારે, કશુંક અત્યારે ને અત્યારે બની રહ્યું છે. એટ ધીસ વેરી મોમેન્ટ, આ જ ક્ષણે કંઈ બની રહ્યું છે એ દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો. ઇટ કેન ઓલ્સો બી યુઝડ ટુ શો દેટ સમથિંગ ઇઝ નોટ હેપનિંગ નાઉ. અત્યારે કશું બની રહ્યું છે અથવા તો અત્યારે કશું બની રહ્યું નથી. આ બંને ક્રિયા દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય છે? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ક્લિયર? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાક્યરચના આપણે દરેક ટેન્સમાં અત્યાર સુધી 3 વાક્યરચના જોઈ છે. કઈ કઈ? તો સિમ્પલ ને એટલે કે પોઝિટિવ, પછી નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ. હકારાત્મક, નકારાત્મક અને પ્રશ્નાર્થ. તો આ 3 વાક્યરચના છે એના સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન જોઈએ. તો સૌથી પહેલાં છે સબ્જેક્ટ, પછી ઇઝ, એમ અથવા તો આર. એ સબ્જેક્ટ પ્રમાણે 3માંથી કોઈ પણ એક મૂકવાનું. પ્લસ વર્બને આઈએનજી, વર્બ પછી બ્રેકેટમાં લખ્યું છે 1. એનો મિનિંગ શું થાય? તો એનો મિનિંગ છે કે આઈએનજી હંમેશા વર્બના મૂળ રૂપને એટલે કે બેઝ ફોર્મને જ મુકાય. ક્યારેય એનું પાસ્ટ હોય, બરાબર, પ્લેડ હોય તો પ્લેડિંગ એવું કંઈ કરાય નહીં.
ઓકે, તો વર્બનું બેઝ ફોર્મ હોય એને જ આઈએનજી મૂકાય, એના પાસ્ટ ફોર્મ કે પાસ્ટ પાર્ટિસિપલને મૂકાશે નહીં. એક્ઝામ્પલ જોઈએ. હી ઇઝ પ્લેને આપણે આઈએનજી મૂક્યું છે, પ્લેઇંગ ફૂટબોલ. તો શું થયું? એ અત્યારે ફૂટબોલ રમી રહ્યો છે. આ શું કયું વાક્ય હતું? એફિર્મેટિવ સેન્ટેન્સ એટલે કે પોઝિટિવ સેન્ટેન્સ. નેક્સ્ટ છે નેગેટિવ સેન્ટેન્સ. નેગેટિવ સેન્ટેન્સની વાક્ય રચના સેમ રહેશે, ખાલી વધારાનું શું ઉમેરાશે? તો નોટ એટલું વધારાનું એડ થશે. એક્ઝામ્પલ જોઈએ. હી ઇઝ નોટ પ્લેઇંગ ફૂટબોલ. ઇઝેમઆર અને વર્બના આઈએનજી વાળા ફોર્મની વચ્ચે આપણે ખાલી મૂકી દીધું નોટ, એટલે એનું ફોર્મ થઈ ગયું નેગેટિવ. ઓકે, અને હવે છે ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થની વાક્ય રચનામાં ખાલી એમિઝર છે એ આગળ આવી જશે અને સબ્જેક્ટ છે એ એની પાછળ મુકાઈ જશે. બાકી આખી વાક્ય રચના સેમ રહેશે. સબ્જેક્ટ અને ટુ બીના ફોર્મ એ ઇન્ટરચેન્જ થઈ જશે. એક્ઝામ્પલ જોઈએ. ઇઝ હી પ્લેઇંગ ફૂટબોલ? ક્વેશ્ચન માર્ક. ક્લિયર? તો શું તે ફૂટબોલ રમી રહ્યો છે? અત્યારે એની ફૂટબોલ રમવાની ક્રિયા શરૂ છે. તો એના માટે શેનો ઉપયોગ કર્યો આપણે? એફિર્મેટિવ સેન્ટેન્સનો. ક્લિયર? 3 સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન આપણે જોયા. એફિર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ. એફિર્મેટિવમાં શું હતું? ઇઝેમઆર પ્લસ વર્બને આઈએનજી. નેગેટિવમાં શું હતું? તો ઇઝેમઆર પ્લસ નોટ પ્લસ વર્બને આઈએનજી. અને ઇન્ટ્રોગેટિવ ફોર્મમાં શું હતું? તો ઇઝેમઆર આગળ આવી ગયા હતા, તો ઇઝેમઆર પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બને આઈએનજી. ક્લિયર? આ 3 ફોર્મ શેના હતા? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ. યુ આર લર્નિંગ ઇંગ્લિશ નાઉ. અત્યારે તમે અંગ્રેજી શીખી રહ્યા છો. ઓકે, તમારી અત્યારે અંગ્રેજી શીખવાની ક્રિયા શરૂ છે. ઓકે, તો એના માટે શેનો ઉપયોગ કર્યો? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. યુ આર નોટ સ્વિમિંગ નાઉ. અત્યારે તરી રહ્યું છે? કોઈ તરતા વિડીયો દેખે છે? ના. ઓકે, તો યુ આર નોટ સ્વિમિંગ નાઉ. હવે આગળ જે આપણે ડેફિનેશન જોઈ એ અત્યારે ખબર પડી જવી જોઈએ કે આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનો ઉપયોગ ક્યારે થાય છે? ટુ ડિસ્ક્રાઇબ સમથિંગ ધેટ ઇઝ હેપનિંગ નાઉ, એટલે કે ફર્સ્ટ સેન્ટેન્સમાં કે જે અત્યારે બની રહ્યું છે, એન્ડ ટુ ડિસ્ક્રાઇબ સમથિંગ ધેટ ઇઝ નોટ હેપનિંગ નાઉ, કે એવી ક્રિયાનું વર્ણન કરવા કે જે અત્યારે થઈ રહી નથી, બની રહી નથી. ફોર એક્ઝામ્પલ, યુ આર નોટ સ્વિમિંગ નાઉ. અત્યારે તમે તરી રહ્યા નથી. તો એના માટે પણ શેનો ઉપયોગ કર્યો? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આર યુ સ્લીપિંગ? ઊંઘી રહ્યા છો તમે? કંટાળો આવે છે? ઊંઘ આવે છે? ઓકે, યસ આઈ એમ અથવા તો નો આઈ એમ નોટ. ઓકે, ઇઝેમઆર જે હતું એ ટુ બીના રૂપ આગળ આવી ગયા અને યુ છે એ સબ્જેક્ટ છે એટલે એના પછી મૂક્યો અને વર્બનું આઈએનજી વાળું રૂપ મૂકી દીધું. આઈ એમ સિટિંગ. હું અત્યારે બેઠેલો છું અથવા તો બેઠેલી છું. આઈ એમ નોટ સ્ટેન્ડિંગ. અત્યારે ઊભી નથી. અગેન ધ થિંગ ટુ ડિસ્ક્રાઇબ વિચ ઇઝ હેપનિંગ ઓર નોટ હેપનિંગ. ઓકે, કે ભાઈ બેઠેલી છું એના માટે પણ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, અને નથી બેઠેલી એના માટે પણ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ. ઇઝ હી સિટિંગ ઓર સ્ટેન્ડિંગ? બેઠેલા છે કે ઊભેલા છે? ધે આર રીડિંગ ધેર બુક્સ. તેઓ એમની બુક્સ રીડ કરી રહ્યા છે. ધે આર નોટ વોચિંગ ટેલિવિઝન. એ અત્યારે ટેલિવિઝન જોઈ રહ્યા નથી. વોટ આર યુ ડુઈંગ? તમે શું કરી રહ્યા છો અત્યારે? ઓકે, તમે શું કરી રહ્યા છો એના માટે પણ શેનો ઉપયોગ કર્યો છે? કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ. પણ એના કેવા સેન્ટેન્સનો? તો WH ક્વેશ્ચનનો ઉપયોગ કર્યો છે. તો જ્યારે પણ જે તે WH શબ્દથી પ્રશ્ન બનાવવો હોય ત્યારે જે તે WH શબ્દ છે એ ઇઝેમઆર એટલે કે ટુ બીના ફોર્મની આગળ આવી જશે. ક્લિયર? વોટ આર યુ ડુઈંગ? તમે શું કરી રહ્યા છો? તો આઈ એમ સ્લીપિંગ. હું અત્યારે ઊંઘી રહ્યો છું. બરાબર? જાગતા હોય તો આઈ એમ એટેન્ડિંગ
લેક્ચર કે હું અત્યારે લેક્ચર એટેન્ડ કરી રહ્યો છું અથવા તો કરી રહી છું. ક્લિયર? ટૂંકમાં વર્તમાન કાળમાં અત્યારે આપણે હાલ આ જ ક્ષણે શું કરી રહ્યા છીએ એ દર્શાવવા માટે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટનો ઉપયોગ થાય છે. ઓકે, હવે એનો બીજો પણ ઉપયોગ થાય છે. શેના માટે? તો આપણે જોઈએ. ઇન ઇંગ્લિશ નાવ કેન મીન, નાવનો મિનિંગ શું થાય છે? તો ધીસ સેકન્ડ એટલે આ જ ક્ષણે, ટુડે આજે, ધીસ મંથ, ધીસ યર, ધીસ સેન્ચુરી એન્ડ સો ઓન. આ ઘણો બધા ઉપયોગ નાવમાં આવી જાય છે. સમટાઈમ્સ વી યુઝ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટુ સે that we are in the process of doing a longer action. અમુક સમટાઈમ્સ એટલે કે ઘણી વખત વી યુઝ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આનો ઉપયોગ ક્યારે કરીએ છીએ? ટુ સે એટલે કહેવા માટે દેટ વી આર ઇન ધ પ્રોસેસ ઓફ ડુઈંગ અ લોંગર એક્શન. એક લાંબી ક્રિયા આપણે શરૂ કરી છે, બરાબર, કે જે થોડીક વારમાં કે ભાઈ આજકાલમાં પતવાની નથી. તો એના માટે પણ શું કરીએ છીએ? કન્ટિન્યુઅસ પ્રેઝન્ટનો વિચ ઇઝ ઇન પ્રોગ્રેસ, કે જે પ્રોગ્રેસમાં છે, કે ભાઈ જે ક્રિયા શરૂ છે. ઓકે, however we might not be doing it at this exact second. અત્યારે ને અત્યારે આપણે કરી રહ્યા નથી, પણ ક્રિયા આપણે પહેલેથી શરૂ કરી દીધી છે અને આગળ શરૂ થવાની છે, એટલે કે ભાઈ શરૂ રહેવાની છે, ઓલરેડી શરૂ કરી દીધી છે. ફોર એક્ઝામ્પલ, તમે બીએસસીમાં એડમિશન લઈ લીધું છે. બીએસસીમાં ગ્રેજ્યુએટ થવાની તમારી પ્રોસેસ 2 કે 3 વર્ષ પહેલાં શરૂ થઈ ગઈ છે અને હાલ ભલે તમે નથી ભણી રહ્યા, કે ભાઈ હાલ અત્યારે એટેન્ડ નથી કરી રહ્યા ક્લાસ, પણ તમારે કહેવું હોય તો એટલું તો કહે ને કે ભાઈ હું શું કરું છું? તો ભાઈ બીએસસી કરી રહ્યો છું. ઓકે, હવે જે તે ક્ષણે તમે કોઈને કીધું હશે કે હું બીએસસી કરી રહ્યો છું, એ જ ક્ષણે તમે રીડિંગ કરતા હોય કે પ્રેક્ટિકલ કરતા હોય એવું જરૂરી છે નહીં. કે ભાઈ શું કરો છો આજકાલ? તો ભાઈ બીએસસીમાં અભ્યાસ કરું છું, બરાબર. તો એ દર્શાવવા માટે પણ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટનો ઉપયોગ થાય છે. ઓકે, એક્ઝામ્પલ જોઈએ. આઈ એમ સ્ટડિંગ ટુ બીકમ અ ડોક્ટર. હું શું કરી રહ્યો છું? તો ભાઈ ડૉક્ટર બનવા માટેની સ્ટડી કરી રહ્યો છું. ઓકે, તો હવે એવું જરૂરી નથી કે આ વ્યક્તિ જ્યારે બોલે છે ત્યારે એના હાથમાં બુક્સ હોય જ, પણ શેના માટે એનો ઉપયોગ કરો છો? કે નાવો ડેઝ, ભાઈ શું કરો છો તમે? તો ભાઈ ડૉક્ટર બનવાની સ્ટડી, કે એની સ્ટડી શરૂ છે, પણ નોટ એટ ધેટ ટાઈમ. આઈ એમ રીડિંગ ધ બુક ટોમ સોયર. ટોમ સોયર એ બુકનું નામ છે, તો હું ટોમ સોયર નામની બુક રીડ કરી રહ્યો છું. તો જરૂરી નથી કે એ જ સમયે એ બુક રીડ કરતા જ હોય, પણ ઓકે. આઈ એમ નોટ સ્ટડિંગ ટુ બીકમ અ ડેન્ટિસ્ટ. આ તમે બોલી શકો કે ભાઈ હું શું નથી કરી રહ્યો? ધ થિંગ ટુ ડિસ્ક્રાઇબ વિચ ઇઝ નોટ હેપનિંગ રાઇટ નાવ, કે ભાઈ હું ડેન્ટિસ્ટ બનવાની સ્ટડી કરી રહ્યો નથી. આર યુ વર્કિંગ ઓન એની સ્પેશિયલ પ્રોજેક્ટ્સ એટ વર્ક, કે ભાઈ તમે તમારા કામ જે છે વર્ક ઉપર કોઈ સ્પેશિયલ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો. ઓકે, કે ભાઈ એ પ્રોજેક્ટ ઉપર હવે ઘરેથી આવીને સાંજે ઘરવાળા પૂછે કે તમારી ઓફિસમાં તમે કોઈ સ્પેશિયલ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો, તો આપણે શરૂ હોય તો કે હા અમારે એક પ્રોજેક્ટ શરૂ છે કે જેના પર કામ ચાલે છે. તો એ જ ક્ષણે કામ કરતા હોય એવું જરૂરી નથી. 2 દિવસ પહેલાં કે અઠવાડિયા પહેલાં પ્રોજેક્ટ શરૂ થઈ ગયો છે અને એ પ્રોજેક્ટ કમ્પ્લીટ થવાની પ્રોસેસ શરૂ છે અને જે ભવિષ્યમાં એનો અંત આવશે, પણ ટૂંકમાં ભૂતકાળમાં શરૂ થયેલી અને ભવિષ્યકાળ સુધી ચાલુ રહેવાની ક્રિયા છે એ દર્શાવવા માટે પણ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટનો ઉપયોગ થાય છે. આરન્ટ યુ ટીચિંગ એટ ધ યુનિવર્સિટી? નાવ યુનિવર્સિટીમાં તમે નથી ભણાવી રહ્યા. ઓકે, તો એ પણ શું થયું? નથિંગમાં એના માટે આપણે ઉપયોગ કર્યો કે ભાઈ આ વસ્તુ બની રહી નથી, વિચ ઇઝ નોટ હેપનિંગ રાઇટ નાવ. ઓકે, એનો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, યુઝ જોઈએ. તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કેન બી યુઝડ ફોર એક્શન્સ ધેટ આર સ્ટીલ હેપનિંગ એટ ધ ટાઈમ ઓફ સ્પીકિંગ. બોલી રહ્યા છે એ સમયે હજુ પણ એ થઈ રહી છે, એટલે કે ભૂતકાળમાં પણ થતી હતી, અત્યારે પણ
થઈ રહી છે, આપણને ભવિષ્યની ખબર નથી. એક્ઝામ્પલ જોઈએ, જેક એન્ડ જીલ આર ઓલવેઝ ફાઇટિંગ. જેક એન્ડ જીલ હંમેશા ફાઇટ કરે છે. નાના હતા ત્યારે પણ ફાઇટ કરતા હતા અને મોટા થયા પછી પણ ફાઇટ કરે છે. સ્ટીલ હેપનિંગ એટલે કે હજુ પણ બની રહી છે. ભૂતકાળમાં પણ બનતી હતી અને અત્યારે પણ બની રહી છે. બરાબર. એ પછી એવું જરૂરી નથી કે એ જ ક્ષણે બંને ફાઇટ કરતા હોય, પણ કરે છે કે ભાઈ 2 દિવસે એક વખત એ લોકોની વચ્ચે ફાઇટિંગ થઈ જાય છે. તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. શી ઇઝ કોન્સ્ટન્ટલી કમ્પ્લેનિંગ અબાઉટ હર સિસ્ટર. કે તેને એની બહેન માટે હંમેશા સતત કન્ટિન્યુઅસ કમ્પ્લેન રહે છે. કન્ટિન્યુઅસ એ ફરિયાદ કરે છે. તો એના માટે પણ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. હર મધર ઇઝ ફોરએવર મિસપ્લેસિંગ હર કીઝ. કે એની મમ્મી છે એ હંમેશા એની ચાવી મિસપ્લેસ કરી દે છે, કે ગુમાવી દે છે. કે ભાઈ આદત છે એમને કે ભાઈ ઓલવેઝ એ ગુમાવી જ દે છે ચાવી. ક્લિયર? નેક્સ્ટ એનો યુઝ જોઈએ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કેન બી યુઝડ વેન સ્પીકિંગ અબાઉટ કરંટ ટ્રેન્ડ્સ. ઓકે, કરંટ ટ્રેન્ડ્સ એટલે કે હાલમાં કોઈ ટ્રેન્ડ ચાલી રહ્યો છે, રાઈટ? તો ફોર એક્ઝામ્પલ, મોસ્ટ ઓફ ધ યુથ આર યુઝિંગ ટિકટોક. મોટાભાગનું યુવાધન છે એ ટિકટોક ઉપયોગ કરી રહ્યું છે. તો એ શું છે? ટ્રેન્ડ છે. ટિકટોક એ શું હતું? ટ્રેન્ડમાં હતું. એટલા માટે આપણે કહી શકીએ કે ભાઈ ટ્રેન્ડમાં છે, એટલે યુઝિંગ આઈએનજી નો ઉપયોગ કર્યો. ઓકે. શોપિંગ ઓનલાઈન ઇઝ ગ્રોઈંગ ઇન પોપ્યુલારિટી નાઉ અ ડે. એટલે કે ઓનલાઈન શોપિંગ એ ખૂબ પોપ્યુલર બની રહ્યું છે. આજકાલ ઓનલાઈન શોપિંગ ખૂબ જ પોપ્યુલર બની રહ્યું છે. ઓકે, એનો મતલબ એવો નથી કે હાલ આ જ ક્ષણે કોઈ શોપિંગ કરી રહ્યું છે, પણ શેના માટે આપણે ઉપયોગ કર્યો છે? તો કરંટ ટ્રેન્ડ્સ માટે. એટલે કે અત્યારે કોઈ વસ્તુ શરૂ છે, ટ્રેન્ડમાં છે, એના માટે. સ્ટોક્સ આર ડ્રોપિંગ કોન્સ્ટન્ટલી ડ્યુ ટુ ધ ઇકોનોમી. આર્થિક પરિસ્થિતિના કારણે સ્ટોક્સ છે એ સતત ડાઉન થઈ રહ્યા છે, નીચા જઈ રહ્યા છે. ટુડે મોસ્ટ પીપલ આર યુઝિંગ ટેક્સ્ટ મેસેજીસ ઇન્સ્ટેડ ઓફ ફોન. કે ભાઈ ટુડે એટલે ખાલી આજના દિવસ માટે નહીં. ટુડે એટલે કે આજના સમયમાં હાલ શું કરે છે? તો મોટાભાગના લોકો ફોન કરવાની જગ્યા પર ટેક્સ્ટ મેસેજનો ઉપયોગ કરે છે. તો ટેક્સ્ટ મેસેજ શું કહેવાય? ટ્રેન્ડમાં છે. ક્લિયર? તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે એના આપણે કેટલા યુઝ જોયા? 4 ઉપયોગ જોયા. કયા કયા? તો એક તો કરંટ ટ્રેન્ડ્સ માટે ઉપયોગમાં હોય એ જોયું. સેકન્ડ છે કે સ્ટીલ હેપનિંગ એટલે કે ભૂતકાળમાં પણ બનતું હતું અને અત્યારે પણ બની રહ્યું છે, એના માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનો ઉપયોગ. પછી કે આપણે કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ હતી અને અત્યારે પણ શરૂ છે, કે પ્રોસેસ ઓફ ડુઈંગ અ લોંગર એક્શન. ઓકે, વિચ ઇઝ ઇન પ્રોગ્રેસ. કે જે અત્યારે શરૂ છે, ભૂતકાળમાં શરૂ થઈ હતી અથવા તો હજુ પણ શરૂ છે, એના માટે. અને નેક્સ્ટ આપણે ઉપયોગ કર્યો તો હાલમાં એટલે કે અત્યારે ને અત્યારે, એટ ધીસ વેરી મોમેન્ટ. અત્યારે ને અત્યારે આપણે કોઈ ક્ષણ માટે ઉપયોગ કરતા હોઈએ તો શેનો ઉપયોગ કરીએ છીએ? કન્ટિન્યુઅસ પ્રેઝન્ટનો ઉપયોગ. ક્લિયર? અગેન રિવિઝન કરીએ તો અત્યારે ને અત્યારે એટલે કે એટ ધીસ મોમેન્ટ આપણે ક્રિયા કરીએ છીએ, એના માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનો ઉપયોગ કર્યો. પછી સેકન્ડ છે કે પ્રોસેસ ઓફ ડુઈંગ અ લોંગર એક્શન વિચ ઇઝ ઇન પ્રોગ્રેસ. લાંબી ક્રિયા કે જે ભૂતકાળમાં શરૂ થઈ ગઈ છે. ફોર એક્ઝામ્પલ, તમારી ભણવાની, તમે કોઈ બુક વાંચી રહ્યા હોય, ભાઈ નાઓ ડેઝ આઈ એમ પ્લેઇંગ બેડમિન્ટન. કે ભાઈ હાલના દિવસોમાં હું બેડમિન્ટન રમું છું. ઓકે, તો એના માટે પણ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટનો ઉપયોગ. પછી કોઈ ક્રિયા ભૂતકાળમાં બનતી હોય અને હજુ પણ બનતી હોય એના માટે. ફોર એક્ઝામ્પલ, જેક એન્ડ જીલ આર ઓલવેઝ ફાઇટિંગ. કે ભાઈ લોકો હંમેશા ફાઇટિંગ કરે છે. અને નેક્સ્ટ શીખ્યા આપણે કરંટ ટ્રેન્ડ્સ. કરંટ ટ્રેન્ડ્સ એટલે કે હાલમાં કોઈ ટ્રેન્ડ ચાલી રહ્યો હોય એ રીતના. કે ભાઈ મોસ્ટ પીપલ આર યુઝિંગ ટેક્સ્ટ મેસેજ ઇન્સ્ટેડ ઓફ ધ ફોન. કે ફોનની જગ્યા પર ટેક્સ્ટ મેસેજનો ઉપયોગ કરે છે. ઓકે, તો આ 4 જે એના મેઇન ઉપયોગ છે આપણે શીખી લીધા.
Another use of this tense is when talking about a planned event in the future. ઓકે, તો બીજો ઉપયોગ શું છે? તો ટોકિંગ અબાઉટ પ્લાન્ટ ઇવેન્ટ ઇન ધ ફ્યુચર. ભવિષ્યમાં કોઈ આપણે પ્લાન કરેલી ક્રિયા છે એના માટે પણ વાત કરવી હોય તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. આ તમે કંઈક સાંભળેલું હોય એવું તમને લાગવું જોઈએ, કારણ કે આપણે લાસ્ટ લેક્ચરમાં આ જ વસ્તુ શીખી ગયા છે કે યુઝ ઓફ ગોઈંગ ટુ. તો એનો ઉપયોગ ક્યારે થાય છે? તો આપણે કોઈ ક્રિયા કરવાના છે, આપણે પ્લાન કર્યું છે અને એમ કરવા જઈ રહ્યા છે ત્યારે એનો ઉપયોગ થાય છે. તો એની જગ્યા પર તમે આ પણ સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન યુઝ કરી શકો છો અને ગોઈંગ ટુનો પણ ઉપયોગ કરી શકો છો. એક્ઝામ્પલ જોઈએ. વી આર લીવિંગ ફોર ધ બીચ ટુમોરો મોર્નિંગ. કે આવતીકાલે સવારે અમે બીચ ઉપર જઈ રહ્યા છીએ. હવે આ કન્સ્ટ્રક્શનની જગ્યા પર આપણે ગોઈંગ ટુનો ઉપયોગ કરવો હોય તો શું કરીશું? તો વી આર ગોઈંગ ટુ લીવ. બરાબર, કારણ કે ગોઈંગને ઓલરેડી આઈએનજી આપી દીધું છે, એટલા માટે લીવનું કયું ફોર્મ આવશે? બેઝ ફોર્મ. તો શું આવશે? વાક્ય શું બનશે? વી આર ગોઈંગ ટુ લીવ ટુ ધ બીચ ટુમોરો મોર્નિંગ. ઓકે, તો શું થયું? એ ગોઈંગ ટુનો ઉપયોગ કર્યો અને આમાં આપણે ઉપયોગ કર્યો છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, એટલે કે ઇઝએમઆર પ્લસ વર્બને આઈએનજી. આ બંનેના યુઝ કોમન, આ જે યુઝ છે એ કોમન છે કે બંને સેન્ટેન્સનો તમે ઉપયોગ કરી શકો છો. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ધ કિડ્સ આર અરાઇવિંગ એટ 6 o'clock. કે બાળકો છે એ 6 વાગે આવવાના છે કે આવી રહ્યા છે. હવે આપણે બનાવવું હોય સેન્ટેન્સ તો કેવી રીતના બનાવીશું? ગોઈંગ ટુ ના યુઝ સાથે. ધ કિડ્સ આર ગોઈંગ ટુ. ઓકે, કિડ્સ આર ગોઈંગ ટુ અરાઈવ. હવે આઈએનજી છે એ નીકળી જશે. કેમ? કારણ કે ગોઈંગને આપણે ઓલરેડી આઈએનજી મૂકી દીધું છે. તો બનશે કિડ્સ આર ગોઈંગ ટુ અરાઈવ એટ 6 o'clock. થર્ડ છે શી ઇઝ સ્પીકિંગ એટ ધ કોન્ફરન્સ ધીસ ઇવનિંગ. કે કોન્ફરન્સમાં આજે સાંજે બોલવા જઈ રહી છે. ઓકે, તો એનું ગોઈંગ ટુ વાળું ઉપયોગ કરીશું તો શું બનશે? શી ઇઝ ગોઈંગ ટુ સ્પીક એટ ધ કોન્ફરન્સ ધીસ ઇવનિંગ. બરાબર છે. બંને વાક્યના ઓલ્ટરનેટ ઉપયોગ છે. તમે બેમાંથી કોઈ પણ વાક્યનો યુઝ કરી શકો છો. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ. ધેર આર સર્ટેન વર્બ્સ ધેટ કેન નોટ બી યુઝડ ઇન ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. અમુક ચોક્કસ પ્રકારના એવા વર્બ ફોર્મ્સ છે કે જેને ક્યારે પણ આપણે આઈએનજી મૂકી શકીએ નહીં. એ કયા છે? તો ધ ફોલોઈંગ વર્બ્સ આર નોન કન્ટિન્યુઅસ. કે એ કન્ટિન્યુઅસ ટેન્સમાં ઉપયોગ કરી શકાય નહીં. કોમ્યુનિકેટિવ વર્ડ્સ છે, જેમ કે એગ્રી, પ્રોમિસ, સરપ્રાઇઝ. બરાબર છે. તો એમાં સરપ્રાઇઝિંગ, પ્રોમિસિંગ, એગ્રીઇંગ એ બધા ટેન્સની અંદર ઉપયોગ કરી શકીશું નહીં. ઓકે, કે પ્રોમિસ કરવાની ક્રિયા શરૂ છે એવું નહીં દર્શાવી શકે. સરપ્રાઇઝ આપવાની ક્રિયા શરૂ છે એ નહીં. સરપ્રાઇઝ આપી હશે તો એના માટે આપણે ઉપયોગ કરી શકીએ છીએ કે ઇટ ઇઝ સો સરપ્રાઇઝિંગ. બરાબર છે, કે આ મારા માટે સરપ્રાઇઝિંગ હતું. બરાબર. પછી કંઈક વસ્તુ આપણા માટે ચેલેન્જિંગ હોય તો આપણે એના માટે કહી શકીએ ભાઈ ધીસ વોઝ પ્રોમિસિંગ ફોર મી. કે ભાઈ મારા માટે એક પ્રોમિસિંગ વસ્તુ હતી. ક્લિયર? પણ એનો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટમાં ઉપયોગ કરી શકીશું નહીં. નેક્સ્ટ છે ફિલિંગ્સ. ફિલિંગ્સ લાઈક લવ, હેટ. એને પણ હવે તમે કહેશો કે લાઈક છે તો લાઇકિંગ છે, લવ છે તો લવિંગ છે, હેટ તો હેટિંગ. બરાબર છે. પણ એનો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટમાં ઉપયોગ કરી શકો. વાક્ય રચના જે સ્પેશિયલ છે એના માટે નહીં ઉપયોગ થાય. સેન્સીસ હિયર, સી, સ્મેલ, ટેસ્ટ. આ સેન્સને પણ છે એ વર્બ્સ છે એનો પણ. અને નેક્સ્ટ છે થિંકિંગ એટલે કે બિલીવ કરીએ, નો, અન્ડરસ્ટેન્ડ. આ બધાના આઈએનજી ફોર્મ્સ છે. બરાબર. નોઈંગ, બિલીવિંગ, અન્ડરસ્ટેન્ડિંગ. રાઈટ. પણ એનો
કન્ટિન્યુઅસ પ્રેઝન્ટમાં ઉપયોગ કરી શકાશે નહીં. એટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ઓકે, સો હવે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનું એક રિવિઝન કરી દઈએ. સબ્જેક્ટ એમિઝાર પ્લસ વર્બને આઈએનજી. આ હતું સિમ્પલ એટલે કે પોઝિટિવ સેન્ટેન્સ. સબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ નોટ પ્લસ વર્બ આઈએનજી એટલે કે નેગેટિવ સેન્ટેન્સ. પહેલામાં લખ્યું હી ઇઝ પ્લેઇંગ, પછી હી ઇઝ નોટ પ્લેઇંગ અથવા તો હી ઇઝન્ટ પ્લેઇંગ, અને થર્ડ છે એમ ઇઝ આર પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બને આઈએનજી એટલે કે ઇઝ હી પ્લેઇંગ. ઓકે, ઉપયોગ જોઈશું. એના ઉપયોગ કયા છે? તો ટુ ડિસ્ક્રાઇબ સમથિંગ વિચ ઇઝ હેપનિંગ એટ ધ એક્ઝેક્ટ મોમેન્ટ ઓફ સ્પીચ, કે બોલવાના ક્ષણે જ થઈ રહ્યું છે. એક્ઝામ્પલ, જીમ ઇઝ વોચિંગ એટ ધ મોમેન્ટ. તો જીમ ઇઝ વોચિંગ ટેલિવિઝન એટ ધ મોમેન્ટ, કે આ ક્ષણે જીમ ટેલિવિઝન જોઈ રહ્યા છે. પછી એનું નેક્સ્ટ જોઈએ તો ડિસ્ક્રાઇબ એન એક્શન દેટ ઇઝ ટેકિંગ પ્લેસ નાઉ બટ નોટ એટ ધ એક્ઝેક્ટ મોમેન્ટ ઓફ સ્પીચ. ડિસ્ક્રાઇબ કરવું એટલે કે વર્ણન કરવું, એને એક્શન એટલે કે એવી ક્રિયા, કે એવી ક્રિયાના વર્ણન માટે દેટ ઇઝ ટેકિંગ પ્લેસ નાઉ, કે અત્યારે બની રહી છે, બટ નોટ એટ ધ એક્ઝેક્ટ મોમેન્ટ ઓફ સ્પીચ એટલે કે બોલી રહ્યા છે એની એ જ ક્ષણે બની રહી નથી. એક્ઝામ્પલ છે જોન ઇઝ વર્કિંગ ઇન લંડન, કે જોન એ લંડનમાં કામ કરી રહ્યો છે, પણ આ જ ક્ષણે કરી રહ્યો છે એવું જરૂરી નથી, જસ્ટ એ લંડનમાં કામ કરે છે. નેક્સ્ટ છે ડિસ્ક્રાઇબ એન ઇવેન્ટ પ્લાન્ડ ઇન ધ ફ્યુચર. ઇનફોર્મલ માટે છે કે ભાઈ ફ્યુચરમાં પ્લાન કરેલી ઇવેન્ટ માટે પણ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, આઈ એમ ટેકિંગ માય ફ્રેન્ચ ક્લાસ ઓન ટ્યુઝડે, કે ભાઈ ટ્યુઝડે હું મારા ફ્રેન્ચ ક્લાસ લેવાનો છું. નેક્સ્ટ છે ટુ ડિસ્ક્રાઇબ અ ટેમ્પરરી સિચ્યુએશન. ટેમ્પરરી સિચ્યુએશન એટલે કે હાલની પરિસ્થિતિ, ભાઈ થોડાક સમય માટેની પરિસ્થિતિ. ફોર એક્ઝામ્પલ, આઈ એમ સ્ટેઇંગ વિથ અ ફ્રેન્ડ ફોર ફ્યુ ડેઝ, કે ભાઈ હું થોડાક સમય માટે મારા ફ્રેન્ડ સાથે રહ્યો છું, પણ પછી ઘરે જતો રહીશ અથવા તો પછી ઘર બદલવાનું છે, પણ અત્યારની પરિસ્થિતિ શું છે? ભાઈ થોડાક સમય માટે ફ્રેન્ડ જોડે રહેવાનું છે. ટુ એમ્ફસાઇઝ ધ ફ્રીક્વન્સી ઓફ એન એક્શન. ફ્રીક્વન્સી એટલે કે કન્ટિન્યુઅસ, જે ભૂતકાળથી શરૂ થઈ રહી છે અને અત્યારે પણ શરૂ છે, એટલે કે ભાઈ આપણે જેમ દેખ્યું કે જેક એન્ડ જીલ આર ઓલવેઝ ફાઇટિંગ, કે ભાઈ હંમેશા ફાઇટ કરતા હોય છે, તો એ શું થયું? ફ્રીક્વન્સી ઓફ એન એક્શન. ઓકે, એક્ઝામ્પલ જોઈએ, ધેટ ચાઇલ્ડ ઇઝ ઓલવેઝ ક્રાઇંગ ફોર નો ગુડ રીઝન, કે ભાઈ પેલું બાળક છે એ કોઈ એની પાસે કારણ ન હોવા છતાં ઓલવેઝ એ રડતું જ જોવા મળે છે. એ શું છે? ફ્રીક્વન્સી ઓફ એન એક્શન. અને નેક્સ્ટ છે ટુ ડિસ્ક્રાઇબ ચેન્જિંગ સિચ્યુએશન. ચેન્જિંગ સિચ્યુએશન એટલે કે બદલતી જતી પરિસ્થિતિ માટે. એક્ઝામ્પલ છે હર હેલ્થ ઇઝ ઇમ્પ્રુવિંગ બાય લીપ્સ એન્ડ બાઉન્ડ્સ. લીપ્સ એન્ડ બાઉન્ડ્સ એટલે કે કૂદકે ને ભૂસકે, તો એની જે હેલ્થ છે એ કૂદકે ને ભૂસકે સારી થઈ રહી છે, ઇમ્પ્રૂવ થઈ રહી છે. તો એના માટે પણ આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનો ઉપયોગ કર્યો. બરાબર છે? હવે વર્બ છે એને આઈએનજી ક્યારે મૂકવાનું, ક્યારે નહીં મૂકવાનું. આઈએનજી મૂકીએ તો કયો વર્ડ કાઢી નાખવાનો. બરાબર, આપણે જેમ પ્રેઝન્ટમાં જોયું, પાસ્ટમાં જોયું કે અમુક વાય હોય ને એની આગળ કોન્સોનન્ટ હોય તો આપણે શું કરતા હતા? વાય નીકળી જતો હતો અને IES કરી દેતા હતા. અમુક વખતે લેટર ડબલ કરી દેતા હતા. એ રીતના આઈએનજીમાં પણ અમુક ફોર્મ્સ છે, રૂલ્સ છે. ફર્સ્ટ રૂલ જોઈએ તો વર્બ્સ લાઈક ગો, ડુ, પ્લે, સ્ટડી, સ્પેન્ડ, વિઝિટ, ટોક, લુક, બરાબર છે. આ બધા વર્બ્સ છે એમાં ખાલી સિમ્પલ આઈએનજી યુઝ કરવાનું. અહીંયા આપણને આપેલું છે કે રૂલ 1 તો ગો છે તો ગોઈંગ, ડુ છે તો ડુઈંગ, પ્લે તો પ્લેઇંગ, વિઝિટ તો વિઝિટિંગ, સ્પેન્ડ કરવું એટલે કે પસાર કરવું તો સ્પેન્ડિંગ, ટોકિંગ, લુકિંગ. રાઈટ? ઓકે.
તો રૂલ નંબર 2 જોઈએ તો વર્બ્સ ધેટ એન્ડ ઇન ઈ એટલે કે એવા વર્બ્સ કે જેનો લાસ્ટ વર્ડ ઈ હોય, લાઈક, ડેન્સ, રાઇટ, લીવ, કમ, અરાઈવ, લાઈક. બરાબર છે? આ બધા વર્ડ છે તો એન્ડ ક્યાંથી થાય છે? ઈથી. તો જે વર્બ ફોર્મ્સ છે એનો એન્ડ ઈથી થતો હોય તો શું કરવાનું? તો ક્રોસ ઓફ ધ ઈને કટ કરી નાખો એન્ડ એડ આઈએનજી. ઈ કટ કરીને આઈએનજી એડ કરવાનું છે. રૂલ 2 અહીંયા દેખીએ. ડેન્સ તો ડેન્સિંગ, રાઇટ તો રાઇટિંગ, લીવ તો લિવિંગ, કમ તો કમિંગ, લાઈક તો લાઇકિંગ, અરાઈવ તો અરાઇવિંગ. ક્લિયર? બધામાં આપણે શું કર્યું છે? ઈ કટ કરી દીધો છે અને આઈએનજી મૂક્યું છે. ક્લિયર? ઓકે. સ્પેલિંગ રૂલ 3 થર્ડ રૂલ કયો છે? તો વર્બ્સ એટલે કે ક્રિયાપદ એન્ડિંગ વિથ અ વોવેલ કે જેનો એન્ડ શેનાથી થતો હોય? વોવેલ એન્ડ કોન્સોનન્ટ લાઈક સ્વિમ, રન, ગેટ, સ્ટેપ. એક્ઝામ્પલમાં જુઓ તમે સ્વિમ કે જેનો એન્ડ વિથ વોવેલ એન્ડ કોન્સોનન્ટ એટલે કે પહેલા વોવેલ અને એના પછી કોન્સોનન્ટ. સ્વિમ છે તો આઈ એમ છે તો આઈ એ શું છે? વોવેલ અને એમ છે એ કોન્સોનન્ટ. રન છે તો રનમાં યુ એ શું છે? તો વોવેલ અને એન છે એ કોન્સોનન્ટ છે. ગેટ તો ગેટમાં પણ શું છે? ઈ એ કયું છે? વોવેલ અને ટી એ કોન્સોનન્ટ છે. રાઈટ? તો આવા વર્ડ હોય કે જેમાં પહેલા વોવેલ અને પછી કોન્સોનન્ટ આપ્યા હોય તો શું કરવાનું? તો ડબલ ધ લાસ્ટ કોન્સોનન્ટ એન્ડ એડ આઈએનજી. ઓકે? તો લાસ્ટ કોન્સોનન્ટ જે છે એને ડબલ કરી દેવાનું છે અને એમાં આઈએનજી એડ કરવાનું છે. થર્ડ રૂલ છે તો આપણે થર્ડ રૂલનો આન્સર દેખીએ. સ્વિમ આઈ એમ છે. ઓકે? તો શું કરે છે? આઈ તો એમનો એમ છે પણ એમ એ ડબલ કરી દીધું છે અને આઈએનજી. રન યુ અને એન વોવેલ અને કોન્સોનેન્ટ તો રનિંગ. પછી ગેટ તો ગેટિંગ. ક્લિયર? સ્ટેપ તો સ્ટેપિંગ. સ્ટેપિંગનો સ્પેલિંગ શું થશે? STEPPING. ક્લિયર? ઓકે. રૂલ નંબર 4 જોઈએ તો વર્બ્સ એન્ડિંગ વિથ 2 વોવેલ્સ જે 2 વોવેલ્સ અને 1 કોન્સોનન્ટ. બરાબર છે? આગળ શું હતું? 1 વોવેલ અને 1 કોન્સોનન્ટ પણ હવે શું છે? 2 વોવેલ અને સિંગલ કોન્સોનન્ટથી એન્ડ થતા હોય તો શું કરવાનું છે? એડ આઈએનજી. એક્ઝામ્પલ છે કે લાઈક છે. બરાબર છે? તો રીડ તો રીડમાં શું છે? READ. ઈ અને એ શું છે? એ વોવેલ્સ છે અને ડી એ કોન્સોનન્ટ છે. તો રીડ આપ્યું હોય તો શું કરી દેવાનું? ખાલી રીડિંગ મૂકી દેવાનું, એને માત્ર આઈએનજી મૂકી દેવાનું છે. એમાં બીજું કંઈ જ કરવાનું નથી. વિયર છે તો અહીંયા એનું એક્ઝામ્પલ આન્સરમાં દેખશો તો શું છે? વિયરિંગ. ઓકે? WEARING. પણ લીવ છે. ઓકે? અહીંયા લીવ થોડુંક કન્ફ્યુઝિંગ થશે. કેમ? કારણ કે LEA વોવેલ્સ છે, બી કોન્સોનન્ટ છે પણ પછી પાછળ આપણને ઈ મૂકેલો છે. રાઈટ? તો ઈ આપ્યું છે તો અગેન આપણે આગળના આ જે રૂલ છે એમાં જોયા કે ઈ હોય તો ઈ કટ થઈ જશે. તો અહીંયા પણ શું છે? ઈ કટ કરી દીધું છે અને સ્પેલિંગ બન્યું છે LEAVING. ક્લિયર? ઓકે. અને રૂલ નંબર 5. રૂલ નંબર 5 શું છે? તો વર્બ્સ એન્ડિંગ ઇન IE લાઈક લાઈ, ડાઈ, IE થી એન્ડ થતો હોય તો શું કરવાનું? તો ક્રોસ ઓફ ધ IE ને કટ કરી નાખો અને એડ શું કરવાનું? Y+ING. હવે ડાઈ આપ્યું હોય તો ડાઈંગ, હી ઇઝ ડાઈંગ ફોર કેન્સર કે બીકોઝ ઓફ કેન્સર. તો કેન્સરના લીધે મરી રહ્યો છે તો ડાઈંગનો આઈએનજી લખવું હોય તો પછી ઈ કાઢવાનો, આઈ કાઢવાનો અને વાય લખાઈને આઈએનજી. ફોર એક્ઝામ્પલ અહીંયા છે લાઈંગ, LYING, DYING. બરાબર છે? તો આ બધા હતા સ્પેલિંગ રૂલ્સ. અહીંયા આપી છે એક્સરસાઇઝ કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ફોર્મ ઓફ ધ
વર્બ કે વર્બના પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ફોર્મથી બ્લેન્ક્સ તમારે ભરવાની છે, બરાબર. ઓકે, હું તમને સ્ટાર્ટિંગમાં 3-4 એક્ઝામ્પલ સમજાવું છું. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસથી ભરવાનું હોય તો આપણને એટલું યાદ રહેવું જોઈએ શું કે ભાઈ વર્બ અને એને આઈએનજી અને એની આગળ શું હશે તો ઇઝ એમ અથવા તો આર. ઓકે, શી, હવે ઇઝ એમ આરમાંથી જે પણ આવે એ આપણને ઓલરેડી આપી દીધું છે. તો શી ઇઝ ડેશ ઓન ધ સ્ટેજ, તો શું હશે? શી ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. પણ ડાન્સિંગનો સ્પેલિંગ શું થશે? તો DANCING થી કમ્પ્લીટ થાય છે એટલે ઈ કટ થઈ જશે. ક્લિયર? ઓકે. કેટ ઇઝ ડ્રિંકિંગ વોટર. સડનલી આઈ સડનલી રિયલાઇઝડ આઈ એમ ડ્રીમિંગ. ઇઝ એમ આર આપી દીધું છે તો આપણે ખાલી વર્બના આઈએનજી મૂકવાનું છે, પણ તમારે વર્બના જે આઈએનજીના રૂલ્સ છે એ ધ્યાનમાં રાખીને આની પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ કરશો તો વર્બ ફોર્મના આઈએનજી રૂપ કેવી રીતના મુકાય અને ક્યાં મુકાય એ તમને આઈડિયા આવી જશે. ક્લિયર? તો આશા રાખું છું કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ તમને સારી રીતના સમજ પડી ગઈ હશે. કંઈ પણ કન્ફ્યુઝન હોય તો યુ કેન આસ્ક. ઓકે, થેન્ક યુ.